વહેતી નદીમાંથી મારી સંધની સધી બહાર આવી અને ગળગળતી દોટ મૂકી ભીમાના ઘરે પહોંચી ગઈ. ભીમાના આંગણામાં 7 ભેંસો ચારો ખાતી હતી. ત્યાં સધી પહોંચી અને એક ફૂંક મારી. એ ફૂંક સાથે એક ભેંસ પછડાઈને જમીન પર પડી ગઈ અને ત્યાં જ મોતને ઘાટ ઉતરી ગઈ. સવાલ એ છે કે માં સધીએ આવું કેમ કર્યું? ચાલો આ સત્ય ઘટનાને સમજીએ. ચારૂપ ગામમાં ભીમાભાઈ રહેતા. ખેડૂત હતા અને 7 ભેંસોથી પોતાનું ગુજરાન ચલાવતા. દરરોજ દૂધ વેચીને સારો નફો કમાતા અને ઘરમાં સુખ શાંતિથી જીવી રહ્યા હતા. પણ એક દિવસ ઢોરમાં રોગ આવ્યો અને એક ભેંસ ઊભી પછડાઈને મરી ગઈ. ગામવાળાઓએ કહ્યું કે ભીમા, તારા ઘરમાં જે સધી છે એ ખરાબ શક્તિ છે.